વાંકાનેર તાલુકાનું છેવાડાનું મેસાવડા ગામમાં ગુજરાત જોડો જનસભાનું આપ પાર્ટી દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું। સરપંચ દેવરાજભાઈ જાદવ અને રણછોડભાઈ થુલેટિયા વગેરે કાર્યકર્તા દ્વારા મેસાવડા ગામમાં રામદેવ પીરના મંદિરની બાજુમાં આવેલ ગ્રાઉન્ડમાં જનસભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બ્રિજરાજભાઈ સોલંકી, રાજેશભાઈ ભુવા, બેજસભાઈ રાજપરા, અજીતભાઈ નિખિલ અને આપ પાર્ટીના કાર્યકર્તા અને તેમની ટીમ સાથે વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના ભાઈઓ અને બહેનો, સદસ્યો, સરપંચો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આવનાર સમયમાં ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણી આવી રહી હોય ત્યારે 12,000થી વધુ લોકો જોડાયા। આપ પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું તમામ ગામડા અને શહેરમાં આયોજન રાખવામાં આવશે। વાંકાનેરના છેવાડાના મેસાવડા ગામમાં 30 વર્ષથી વિકાસના નામે કોઈપણ કાર્ય થયું નથી ત્યારે પાણીની સુવિધા, રોડ રસ્તાની સુવિધા અને ખેડૂતોને લાઇટની સુવિધા અને વધારે પ્રમાણમાં વરસાદ આવતો હોય ત્યારે બ્રિજનું કામ જેવા અનેક કામને લઈ વાંકાનેર મેસાવડા ગામના લોકોએ અવારનવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરી હતી ત્યારે ઉચ્ચ અધિકારી બાબુઓના પેટનું પાણી પણ હલતું નથી ત્યારે 30 વર્ષથી મેસાવડા ગામનો વિકાસ ક્યારે થશે તેની ગ્રામજનો રાહ જોઈને બેઠા છે। આ ગામમાં ઉચ્ચ અધિકારી મુલાકાત લઈને ખરેખર વિકાસના નામે મોટી વાતો કરતા હોય ત્યારે વિકાસના નામે મીંડું છે તો તેનું યોગ્ય નિરાકરણ લાવે। ઉચ્ચ અધિકારીઓને જાણ કરવા છતાં આજ સુધી કોઈ કામ થયેલ નથી તેથી વાંકાનેરના મેસાવડા ગામના તમામ લોકો, ભાઈઓ અને બહેનો વિસાવદર વાડી કરવાનું વિચારી રહ્યા છે। મેસાવડા સહિત આજુબાજુના તમામ ગામડા વિકાસના કામથી વંચિત હોવાથી આપ પાર્ટીમાં ભાજપના 300થી વધારે કાર્યકરો ખેસ પહેરીને આપ પાર્ટીમાં જોડાયા હતા। તમામ ગામના સરપંચો, ભાઈઓ અને બહેનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। તો મને માફ કરી દેજો મિત્રો, પરંતુ આજની આ સભામાં આવીને મને એવું લાગે છે, આ સંખ્યા જોઈને એવું લાગે છે કે હવે વાંકાનેરની અંદર પણ વિસાવદર વાળી થવાની છે, આ કોઈ રોકી નથી શકવાનું। હમણાં જ મને વાત કરી કે આ સભા જોઈને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ફોન આવવા લાગ્યા કે અહીંયા પુલ જે બનવાનો હતો હવે પુલ પણ તમારો બનાવી નહીં દઈએ। આ સભા રોકવાના પ્રયત્ન થયા, આ સભામાં લોકો ન આવે એની માટે લોકોને ધાક ધમકીઓ અપાઈ, પોલીસ વાળાના ફોન પણ આવ્યા કે આ સભામાં નહીં જતા, સભા ન થવા દેતા। પરંતુ આ જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવા માંગીશ કે કાન ખોલીને સાંભળી લ્યો, તમે ગમે એટલો અન્યાય કરો, ગમે એટલો અત્યાચાર કરો, ખોટા કેસો કરો, જેલમાં નાખો, પરંતુ આ ગરીબ ખેડૂતના દીકરા તમારી સામે કોઈ દિવસ ઝૂકવાના નથી। તમારી સામે છેલ્લા શ્વાસ સુધી લડી લેવા માટે તૈયાર છીએ, તમારી સામે મોરે મોરો દઈ દેવા માટે તૈયાર છીએ। તૈયાર છો? કોઈનાથી ડરતા નથી ને? હું તમને કહેવા માટે આવ્યો છું કે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર જ્યારે આવી ત્યારે એવું કહેતા હતા કે આમ આદમી પાર્ટી 4 લોકોની પાર્ટી છે, ખાતું પણ નહીં ખોલાવી શકે, આમની ડિપોઝિટ પણ જપ્ત થશે। ત્યારે ખુશીની વાત એ છે કે વાંકાનેરની અંદર જો કોઈને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને ધૂળ ચટાવવાનું કામ કર્યું હોય તો એ તમે લોકો છો મિત્રો। તમે લોકોએ આ ભાજપને ધૂળ ચટાવવાનું કામ 2022ની ચૂંટણીમાં કર્યું। તમારા સૌનો જે સાથ સહકાર, પ્રેમ અને આશીર્વાદ મળ્યું એ બદલ તમારો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને જ્યારે આપણે વાત કરીએ સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના લોકોનું શાસન છે। તૂટેલા રોડ રસ્તાનો પ્રશ્ન હોય, પીવાનું પાણી ન આવવાનો પ્રશ્ન હોય, વીજળી ન આવવાનો પ્રશ્ન હોય, સરકારી દવાખાનાઓમાં ડોક્ટર ન હોવાનો પ્રશ્ન હોય, સરકારી શાળાઓમાં શિક્ષક ન હોવાનો પ્રશ્ન હોય, આ તમામ પ્રશ્નનો જવાબ આપણે સૌએ સાથે મળીને આ ભ્રષ્ટાચારી ભાજપ પાસે માંગવાનો સમય આવી ગયો છે। આપણી અંદરની આત્મા જગાડવાનો સમય આવી ગયો છે। વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીના એક યુવા લડાયક નેતા એવા ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે વિસાવદરથી જીતીને વિધાનસભા સુધી પહોંચ્યા ત્યારે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના લોકોએ વિસાવદરની અંદર સંસદો ઉતાર્યા, ધારાસભ્યો ઉતાર્યા, મંત્રીઓ ઉતાર્યા, મુખ્યમંત્રી આવ્યા, ગૃહમંત્રી આવ્યા। કાંઈ વાંધો નહીં, આ ભાજપના કાવતરા છે, આનાથી આપણે બીવાનું નથી મિત્રો, આનાથી આપણે બીવાનું નથી। આ ભાજપના નેતાઓને કહેવા માંગીશ કે જ્યારે આમ આદમી પાર્ટીની સભા હોય ત્યારે લાઈટ કાપી નાખવાના કામ કરે છે।
આવા અનેક ષડયંત્ર કરે છે, પરંતુ આપ સૌ કોઈએ મૂંઝાવાની જરૂર નથી, કોઈનાથી ડરવાની જરૂર નથી. આજ દિન સુધી આ ભ્રષ્ટાચારી ભાજપના લોકોએ આપણને ગુલામીની જંજીરો હાથમાં બાંધીને આપણને અને આપણા બાળકોને ગુલામ બનાવવાનું કામ કર્યું છે. ત્યારે હું આપ સૌને કહેવા માટે આવ્યો છું કે આમ આદમી પાર્ટી કોઈનાથી ડરતી કે ગભરાતી નથી. અહીંયા બેઠેલો એક એક હોદ્દેદાર અને એક એક કાર્યકર્તા મોતને મુઠ્ઠીમાં લઈને ફરે છે, મોતનું કફન બાંધીને તમારી માટે નીકળ્યો છે. મિત્રો, કોઈનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી, કોઈનાથી ગભરાવાની કે જરૂર નથી. હમણાં જ આપણે સૌએ જોયું કે ગુજરાતની અંદર એક વર્ષમાં એટલે કે 365 દિવસમાં બ્રિજરાજ સોલંકી આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ આજ રોજ રાજકોટ જિલ્લાના વાંકાનેર ખાતે મેસવડા ગામ ખાતે આમ આદમી પાર્ટી ગુજરાત જોડો જનસભા અંતર્ગત જ્યારે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર 2000 કરતા પણ વધારે સભાઓ કરવા જઈ રહી છે, ત્યારે આ ગામની અંદર આજે સભાનું આયોજન કર્યું. તમે જેમ જોયું એમ કે હજારોની સંખ્યામાં ખેડૂતો, યુવાનો, મહિલાઓ, રત્ન કલાકારો, પશુપાલકો, મજૂર વર્ગના લોકો આમ આદમી પાર્ટીને સમર્થન આપવા માટે અને આશીર્વાદ આપવા માટે પહોંચ્યા હતા. ત્યારે આમ આદમી પાર્ટી રાજકોટ જિલ્લાના તમામ આગેવાનો, અજીતભાઈ લોખીલ હોય, તેજસભાઈ ગાજીપરા હોય, રાહુલભાઈ ભુવા હોય, આ તમામ આગેવાનો આમ આદમી પાર્ટીના સભામાં હાજર રહ્યા હતા. અને જે રીતના છેલ્લા 30 વર્ષથી આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, હમણાં જ ન્યૂઝ આવ્યા કે એક વર્ષમાં 9000 કરતા પણ વધારે ગુજરાતીઓએ આત્મહત્યા કરી, ત્યારે આનું મનોમંથન કરવા, ચિંતન કરવા અને આવનારી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે એમાં કઈ રીતના ચૂંટણીઓ લડવી એ માટે આજે આ ગામમાં સભા કરવામાં આવી હતી. આપ પાર્ટી દ્વારા આપણે ગામડાઓને શું ઉપદેશ આપવા માંગો છો? લોકોને, ખેડૂતોને ન્યાય મળે એ માટે શું આપ કહેવા માંગો છો? ખેડૂતો છેલ્લા 30 વર્ષથી આ ભ્રષ્ટ ભાજપના શાસનમાં ત્રાહીમામ છે. ખાતરનો મુદ્દો લઈ લો, યુરિયાનો મુદ્દો લઈ લો, સિંચાઈનું પાણી, દેવાદાર દિવસે ને દિવસે દેવાદાર આ ખેડૂત બનતો જાય છે, આત્મહત્યા કરતો જાય છે. ત્યારે ખેડૂતના જે બાળકો છે એમનું ભવિષ્ય રોંધવાનું કામ આ ભ્રષ્ટ ભાજપના લોકોએ કર્યું છે. ત્યારે ખેડૂતોને આમ આદમી પાર્ટી ઉપર એક ભરોસો આવ્યો છે. વિસાવદરના ઇલેક્શન પછી ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે વિધાનસભામાં પહોંચ્યા ત્યારે સમગ્ર ગુજરાતના ખેડૂતો આમ આદમી પાર્ટી સાથે જોડાઈને આવનારા દિવસોમાં ભાજપને જડબાતોડ જવાબ દઈ રહી છે. ગામડા દ્વારા આજે આપ પાર્ટીમાં કેટલા લોકો જોડાણા છે એ વિશે શું કહેવું? આજે 300 કરતા પણ વધારે મેસવડા ગામમાં યુવાનો જોડાયા હતા અને હજારોની સંખ્યામાં વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો અને ખાસ કરીને યુવાનો આમ આદમી પાર્ટીની આ જનસભામાં હાજર રહ્યા હતા. મારું નામ તેજસ ગાજીપરા, આમ આદમી પાર્ટી રાજકોટ જિલ્લા પ્રમુખ. આજે મેસવડાની અંદર ગુજરાત જોડો જનસભાનું આયોજન હતું. જેવી રીતના અમે આખા ગુજરાતની અંદર 2000 થી વધારે જનસભાઓ જ્યારે કરવા જઈ રહ્યા છીએ, ત્યારે મેસવડાના અમારા આગેવાન શ્રી દેવરાજભાઈ જાદવ અને રણછોડભાઈ થુલેટવા દ્વારા જે કાર્યક્રમને આજની તારીખમાં આયોજન કર્યું, ત્યારે અમે ખૂબ મોટી હજારોની સંખ્યામાં જ્યારે જનમેદની ભેગી થઈ ત્યારે સંબોધનથી એટલું જ કહેવા માંગતા હતા કે ખરેખર ગુજરાતની અંદર હવે જે બદલાવની રાજનીતિની અંદર અમે આવ્યા છીએ અને આપ સૌ અમને સાથ અને સહકારને જો આશીર્વાદ આપશો તો આવનારા સમયમાં ચોક્કસ પરિણામલક્ષી કામ કરી શકશે. અને સ્થાનિક પંચાયતની જે ચૂંટણીઓ આવી રહી છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ, એને લઈને ચર્ચાઓ કરવામાં આવી કે આ ગુજરાતનો ખેડૂત હેરાન છે, મહિલાઓ હેરાન છે, યુવાનો હેરાન છે, તમામ 18 વર્ણના લોકો હેરાન પરેશાન છે. ત્યારે એમાંથી બહાર નીકળવા માટે ખૂબ સારો વિકલ્પ અત્યારે આમ આદમી પાર્ટી આપની વચ્ચે આવ્યો છે. તો આપ સૌ આવનારી ચૂંટણીઓની અંદર વિસાવદરની જેમ જ્યારે મતદાન કરશો ત્યારે આ ઘમંડી સરકારને હરાવી શકશે એ વાત કહેવા માટે જ્યારે અમે આજે મેસવડા ગામની અંદર આવ્યા હતા, મારી વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રદેશના યુવા પ્રમુખ બ્રિજરાજભાઈ સોલંકી, પ્રદેશના મંત્રી અજીતભાઈ લોખીલ, રાજકોટ તાલુકાના પ્રમુખ આપણે ધર્મેશભાઈ ઢાકેચા, તેમજ યુવા પ્રમુખ રવિભાઈ અને વાંકાનેર વિધાનસભાના પ્રભારી અર્જુનસિંહ વાળા અને ખૂબ મોટી સંખ્યામાં અમારી સાથે આગેવાનો અને કાર્યકર્તાઓ, આજે 300 થી વધારે કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીનો ખેસ કર્યો છે. મેસવડા ગામમાં આજે આપમાં કેટલા લોકો ભેળ્યા છે? મેસવડાની અંદર આજે 300 થી વધારે યુવાનો અને વડીલો, ખેડૂતો જોડાયા છે. એ બધાને પણ અમે સ્વાગત કરી અને આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાણ કરાવ્યું છે.